તો આજે સવારમાં ઉઠ્યા એવા જ આપણે જવાનું હતું ખેતરમાં દવા છોટવા. આજ ટ્રેક્ટરમાં બેસીને આપણે થઈ ગયા ખેતર બાજુ રવાના. પહોંચી ગયા ખેતરમાં. દવા છોટવાનું મશીન તમે કોઈ દાડો જોયું નહીં હોય. જિંદગીથી તો એવો કંટાળ્યો છું કે આ 2 ડબલ પી જાઉં. હવે તો મનમાં વિચારે ન આવતો. હળદર વાળો ટ્રેન બાકી રહી ગયો તો લઈ જાઓ. કરમનો સંગાથી રાણા મારું કોઈ નથી સિવાય કોમ. મગફળી તો વાઈ દીધી પણ મગફળી પેલું ખડ ના ઉગે એના માટે દવા છોટીએ. ખડ તો બરાબર છે પણ આ મોઢા ઉપરનું ખડ ના બળી જાય. ભરતભાઈના ખેતરમાં દવાનો પ્રોગ્રામ પૂરો. ફટાફટ વેટી દઈએ. દવા છોટીને આવી ગયા ભરતભાઈના નિવાસ સ્થાન પર. કેમ કે તમને તો ખબર જ છે કે ખાધા વગર તો હું બગાવું ના ખાઉં. ભાભી એમને બાઈક કહીને આપણે રવાના તો થઈ ગયા પણ ટ્રેક્ટર એટલું ખદકાતું હતું કે નક્કી ઝાડા કરાવશે. બચ્ચો વાલી ચીજ લેકિન મેં કુછ ભી નહીં છોડતા. દવા છોટવાનું ચાલુ કરી દીધું પણ આકાશમાં મોટા મોટા વાદળે જાણા સોટા નાખતા હતા. ક્યાંક મોટા સોટા નાખવા મળે ને તો દવા પોણીમાં જાય. દવા છોટવાનું કામકાજ પૂરું કરીને આપણે આવી ગયા ખેતરમાં બાજરીના કહણા ભેગા કરવા. સોન બાકી કોમનો કટકો કહી ગયો કહી.